નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. માસ્ટિક સ્ટોન કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ વિલેજ દ્વારા એક દિવસનું રાસ ગરબાનું પોતાની ફેક્ટરીમાં આયોજન રાખવામાં આવેલ, જેમાં મેસાવડા ગામની દીકરીઓ, પારેવડા ગામની દીકરીઓ અને બેલડા ગામની દીકરીઓ એમ ત્રણેય ગામની નાની બાળાઓ 1 વર્ષથી માંડીને 15 વર્ષ સુધીની તમામ બાળાઓ એક દિવસની નવદુર્ગા અંબેમાં અને નવદુર્ગા શક્તિ બાળાઓ ફેક્ટરીમાં એક દિવસનું દાંડિયા રાસનું આયોજન રાખવામાં આવ્યું અને સબરસ ડીજેના સથવારે તમામ બાળાઓ રાસ ગરબી જમાવટ પાડી સાંજના સમયે 3 કલાક સુધી રાસ ગરબાની જમાવટ બોલાવી અને ત્યારબાદ તમામ ગામડામાંથી આવેલ બાળાઓ રાસ ગરબા લીધા. ત્યારબાદ બાળકોને તેના મનપસંદ નાસ્તો તથા મહાપ્રસાદ આપવામાં આવ્યો અને તમામ દીકરીઓને લાણી સ્વરૂપે કાચના મોટા ગ્લાસ આપવામાં આવ્યા અને બાળાઓને ચોકલેટ તથા ઠંડુ પીણું અને ગિફ્ટ આપવામાં આવી અને બાળાઓને પોતાનું મનપસંદ જમણવાર આપવામાં આવ્યું અને આ પ્રસંગે કિરીટભાઈ પરમાર, જયેશભાઈ સાવલિયા, પ્રશાંતભાઈ પટેલ, રોનકભાઈ પટોલિયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી. વધુમાં કિરીટભાઈ પટેલે જણાવ્યું કે અમારી ફેક્ટરી મેસાવડા અને પારેવડા વચ્ચે આવેલી છે. આ ફેક્ટરીમાં આવેલી તમામ ગામડાની બાળાઓ નવદુર્ગા શક્તિ અવતાર છે, ત્યારે અમારી ફેક્ટરીમાં નાની બાળા રમે તેનાથી અમારી ફેક્ટરી પાવન બને અને તેના આશીર્વાદ દુર્ગા સ્વરૂપે અમને મળે, તે હેતુથી અમે જ્યાં જ્યાં અમારી ફેક્ટરી આવી છે ત્યાં અમે 15 વર્ષ સુધીની બાળાઓને અમારી ફેક્ટરીમાં રમાડીને મા દુર્ગા શક્તિ સ્વરૂપે અમારા પાવન પગલાં પડે એ હેતુથી અમે દર વર્ષે નવરાત્રિ પછી આયોજન રાખવામાં આવે છે અને બાળાઓની આશીર્વાદથી ખૂબ ધન્યતા અનુભવી અને નાની બાળાઓના આશીર્વાદ લઈને અમને ખૂબ આનંદ થાય છે. તેથી એક દિવસનું રાસ ગરબાનું આયોજન રાખવામાં આવે. બ્યુરો રિપોર્ટ, બાપભાઈ ડાભી, રાજકોટ. આજે આ કારખાનામાં શેનું આયોજન કરવામાં આવ્યું હતું? મારું નામ છે કિરીટભાઈ પરમાર. મારી કંપનીનું નામ છે માસ્ટિક સ્ટોન પ્રાઇવેટ લિમિટેડ. આજના રોજના અમારું જે આયોજન છે એ અમારી ફેક્ટરી આવેલી છે, બાજુનું ગામ છે એ મેસવડા છે, આ બાજુ બીજું ગામ છે એ પારેવા ગામ છે. અમે લોકો બે ગામની જેટલી દીકરીઓ અહીંયા જે છે ગરબીની દીકરીઓ, એ સિવાયની બી ગામની અંદર બીજી બી જે કુંવારિકા જે દીકરીઓ છે બે ગામની, એને અમે દર વર્ષે આ આયોજન કરીએ છીએ અને એમને આજે અહીંયા અમારે ગરબીનું આયોજન કર્યું છે તથા એ લોકોને જે બાળાઓને જે મનપસંદ જે ભોજન એટલે કે જે પ્રસાદનું આયોજન છે એની સાથે પ્રસાદમાં બાળાને અમે લાણી આપીએ છીએ. લાણીની સાથે અમે એ લોકોને જે બાળાઓને જે મનથી ઉમંગ આવે, અમે એવી ટ્રાય કરીએ છીએ કે બાળાઓ અહીંયા આવે એના અંદર અમે અમારું માનવું એવું છે કે બાળાની અંદર, હરેક બાળાની અંદર મા શક્તિ, દુર્ગામાં, શક્તિમાં 52 જોગણી એની અંદર સમાયેલી છે. તો આ નિમિત્તે 52 જોગણી અમારા આંગણામાં આવી અને અમારું આંગણ પવિત્ર કરે એવી અમારી આ માન્યતા છે. અને અમારી ગ્રુપની જેટલી બી ફેક્ટરી છે ત્યાં અમે પહેલા નવરાત્રાથી આ પ્રસંગ ચાલુ કરીએ છીએ. તો આજના રોજ આ અમારી ફેક્ટરી છે જ્યાં અમારું આ છેલ્લું આયોજન છે. કેટલા વર્ષથી આયોજન કરો? આ અમે અંદાજે લગભગ 20 વર્ષના આયોજન અમે કરીએ છીએ અને અમારું એવું માનવું છે કે જે નવદુર્ગા એટલે જે આ બાળાઓ છે એની અંદર સાક્ષાત જે શક્તિ જે છે, સાચું સ્વરૂપ, સાચું મંદિર આ બાળાઓની અંદર છે અને આ બાળાઓને જો અંદરથી ખુશી મળશે તો આખા જગતની સુખી અને આખા જગતની જે રક્ષા કરનાર છે એ આ જગદંબા છે, મા શક્તિ છે અને શક્તિની અંદર આ બાળાઓની અંદર આ મા શક્તિ ખુદ અંદર એનું સ્વરૂપ આવેલું છે. આપનું નામ? મારું નામ છે કિરીટ પરમાર. આજે શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? પહેલા તો આપનું નામ? મારું નામ જયેશભાઈ સાવલિયા. હું માસ્ટિક સ્ટોન પ્રાઇવેટ લિમિટેડ, માસ્ટિક રોડ જે મેસવડા ખાતે આવેલ છે ત્યાં આજ રોજ મેસવડા અને પારેવડા ગામની 400 દીકરીઓ માટે ગરબાનું આયોજન કરેલ છે. સાથે સાથે તેમના માટે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે અને લાણી સ્વરૂપે અમે તેમને ગિફ્ટ પણ આપવાના છીએ. કેટલી દીકરીઓને આયોજન અમે
અમે છેલ્લા 3 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ, જેમાં 300થી માંડી અને 500 સુધીની દીકરીઓ અહીંયા ગરબામાં ભાગ લઈ રહી છે. કયા કયા ગામની દીકરીઓનો સમાવેશ થાય છે? મેસવડા ખાતે મેસવડા ગામ અને પારેવડા ગામ અને સાથે સાથે બેડલા ગામની પણ દીકરીઓ આવે છે. કેટલી દીકરીઓ ભાગ લે છે? 300થી માંડીને 500 સુધીની દીકરીઓ હોય છે. આપનું નામ? મારું નામ જયેશ સાવલિયા, માસ્ટિક સ્ટોન પ્રાઇવેટ લિમિટેડ, જેમનો હું ડિરેક્ટર છું.